હાલો, કોણ બોલે? અરે ભાભી, તમે એક ઓલા પણ એક્ટિંગ ક્લાસ તમે કરો છો ને? હા તો તમે એક ઇન્ટરવ્યુ તમે આપ્યું હતું અમારે ત્યાં, એક્ટિંગ કરીને નાની મોટી દેખાડી હતી. હા તો મેં તો એવી 10 જગ્યાએ એક્ટિંગ ના આપ્યા હતા તો. હા તો હું ડાયરેક્ટર બોલું છું, તમે સિલેક્ટ થઈ ગયા છો. હા તો સિલેક્ટ. અમે એક મૂવી બનાવીએ છીએ, શોર્ટ મૂવી. શોર્ટ મૂવી? હા, તેમાં તમને અમે હિરોઈન બનાવવા માંગીએ છીએ. હિરોઈન બનાવવા માંગો છો? હમ હા તો હું તો બનવા તૈયાર છું. પેમેન્ટનું શું છે ને એક્ટિંગમાં કઈ રીતનું છે? પેમેન્ટ તમે કેટલું વિચાર્યું કે આટલું તો મને મળવું જોઈએ તો કામ કરું? મિનિમમ 5 લાખ તો હોવા જ પડે. હા, 5 લાખ જેટલા તો હોવા જ પડે. 5 લાખ તો અમારા ખર્ચોનો પગાર 300 રૂપિયા રાખો. એના 300 રૂપિયા? આ તો કેટલા? કોઈ હિરોઈન ના 300 રૂપિયા પગાર જોવે છે? એટલે પણ આપણું બજેટ એવું છે ને, એટલે. બજેટ ગમે તેવું હોય તો બજેટ ગાળમાં ભરાવું, પણ મને મારું પેમેન્ટ તો હોય છે 5 લાખ. હિરોઈન કઈ હિરોઈન 5 લાખમાં આવે? ભીંચું તો આટલા હારું બધા. હેડો, તમારું નહીં મારું નહીં, 5,000. અરે ભોસડીના તને શું કહું, કઈ હિરોઈન નું 5,000 પગાર હોય છે મને કહેતો ખરો. તો કેટલા મારી જોઈએ? બોલને કઈ ઇજ્જત ચોરો હોય તું. હારું હેડો, તમને 4 લાખ આપ્યા. શું 4 લાખ? કઈ રીતના વાત કરો તમે? 4 લાખ એટલે 5 તો એટલે 5 સિવાય હું તો ઉતરી જ હા, નહીં. અને મને હારું હેડો. ઘરેથી ગાડી લઈ જવાની, ડ્રોપ કરવાની સુવિધા હોવી પડે. અને સ્ટારબક્સ સિવાય બેન જો તો કોફી જ નહીં પીતી. હારું હેડો, તમને 5 લાખ આપ્યા, બરોબર? અને કામ શું હોય? એડવાન્સ નાખો બેન છું. એમને થોડી કામ થાય. કહું ખોટી હા વાત તો 5 તો લાખ. હું મારા પીએ ને કહું કે એડવાન્સ નાખી દે, મારી જોડે વાત બરોબર? કરો ને મિનિમમ લાખ રૂપિયા હોય. સવારે વિંજુ કોને ફોન કર્યો હોય તમે? હા ટોપીને પણ ફોન કર્યો હોય. કામ તો સાંભળી લો. શું કામ હે? આપણે એક છે શોર્ટ વિડીયો. શું શોર્ટ વિડીયો? સેક્સેબલ સેક્સ વાળા. ફ્લેક્સિબલ હે? એ ફ્લેક્સિબલ ફ્લેક્સિબલ ના તો નહીં. હું 7 લાખ લઉં. અરે સેક્સ તમારે ઉપર 4 જણા ચડી જશે કરવા માટે, તમારે ભાગવાનું. એ શું ગાંડા જેવી વાત કરે છે ભોસડીના જડ બુદ્ધિની લંડ. તો તમે 5 લાખ માથો દાવા આપે લોડી. એ ભોસડીના તો કોની જોડે વાત કરે ખબર હે વિંજુ? આવા શોર્ટ શોર્ટ 5 લાખ રૂપિયા માંગી રહી છે ને, કઈ કરવું નહીં. ભોસડીના તો કોની જોડે વાત કરે છે? મગજમાં લંડ ઘુસી ગયો વિંજુ. તો હું મિનિમમ 50 લાખ સિવાય ના લઉં. 4 જણા નહીં, થાના માથે તો 16 જણા ચડાવી દઈશ. 16 જણા 5 લાખ રૂપિયા વસૂલ કરતા. પોસ્ટ મહિના બધાના લંડ કાપી નાખીશ વિંજુ. મિનિમમ 1 કરોડ લઈશ 16 જણાના તો. 1 કરોડ બેંક તો તારા મોઢામાંથી નાખીને વાયાથી નિકાલ લે તારા 1 કરોડ. એ ભોસડીને તો કોને ફોન કરે મારી જોડે 1 મિનિટ વાત કરવાના છે હે ને. લોકો વિંજુ છે ને લાખ રૂપિયા તો 1 મિનિટના વાત કરવાના આપે. તું ભોસડીના મારી જોડે કેટલું વાત કરે? તને 5 લાખ આપીશ તો મોઢામાં દંડો કાઢીને વાયાથી કાઢીશ 5 લાખમાં, તારી સમજી? ગાળમાંથી તારો લંડ કાઢીને તારા મોઢામાં નાખી ભોસડીના ના એ લંડથી જ તારી ગાળમાં નાખીને ચોદી નાખીશ. 4 લાખ મિનિમમ 50 લાખ મોઢું લઈશ. જોયું? 4 લાખ રૂપિયા ચીટ કર્યું હોય ને મિનિમમ 50 લાખ લઈશ. એના સિવાય વિંચોદી રૂપિયા ઓછા નહીં તારા લઉં. મોઢે, તારા જેવીના મોઢે તો હું થૂકું નહીં પડવી. તો તારા મોઢામાં થૂક જ નહીં હોય ભોસ મારીને. મિનિમમ હા, 50 લાખ વાત કરવી હોય ને તો શોર્ટ ફિલ્મ બનાવો. ક્યાંથી હોય બધું થૂક તારે આગળ લગાવી દીધું. તે ભૂસીને પહેલી વાર તો મને ફોન કર્યો હોય. હું તો ખોટી માં ચોરી ભૂસ મારીને મિનિમમ 50 લાખ હા તો મેં તને તારી ઓકાત પ્રમાણે 300 રૂપિયા પેલા બરોબર વ્યાજબી કીધા. માં તો તારા જેવો છે ને મારી સામે ખાલી નજરથી નજર મળવા માટે આપે છે. નીલ મોડી તારી એક્ટિંગ કેવી હે? તું એક્ટિંગ કરે બેન ચોદ મોઢામાં લઈને આવી હતી. હું કોઈનો હવારે કરે ભૂસ મારીને તી માં ચોરી 50 લાખ લેવો હોય એટલે તને કોઈ લેતું નહીં. ધંધાની વાત પિંચુ પેલા મોટી માં નહીં ચોરી. ધંધો નહીં, તારા ધંધો જ ખોલવા જેવો હોય ચોકડી ઉપર. ચોકડી ઉપર ફોન જ, તારા ચોકડી ઉપર ધંધો જ ખોલવો પડશે મને લાગે. 300 માં પર નાઈટ. તારી ગાણમાં તારો લન નાખીને ચોરી ફોન નું મારા જોઈ